ડાબા હાથે લખું લખી નાખ્યું. થોરાશી થોડી જ છે. આ તો બધો આનંદ મોજ છે, બાકી કશું છે જ નહીં. અને ભજન કોઈ ગાવાથી નથી થતું, સાંભળવાથી નથી થતું. જપ તપ તીરથ કરના તો મરના ભટક ભટક, રામ રસ પીવે ઘટક ઘટક તો સળજાવે સટક સટક. સાંભળી લો તો હું ભગત થઈ ગયા, યાદ આવી ગયો તો હું ભગત થઈ ગયા. તો માહિતી ભક્તિ ખાડાની ધાર જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, ભક્તિ ન થાય. પૂછો હરિચંદ્ર ને, પૂછો સગાવશા ને, પૂછો જલારામ વીરપુર. થાય એવું છે? ઉદળા લુગડા પહેરી ફૂલ નો હાથ નાખે છે, બાપુ બની જાય. આમ નથી તો અઘરું છે. થોડા દોડી મત કરો, સમજો. શાંતિથી બાળ બચ્ચાનું પોષણ કરો, એને ભણાવો, એને શિક્ષણ આપો કે બેટા આમ ન કરાય, આમ કરાય. આપણા કુળને, અરે સંસારિક રીતે બોલું છું, આપણા કુળને કલક ન લાગે. બેટા આવડું આ કરે, ખાવ પીવાનું ઉદર ભરો, એ તો કુતરા મીંદડાય કરે. એમાં તમારામાં હું ફરક છે? કુટુંબ કબીલા તો એને છે, એમ નથી એવું નહીં, એને છે. ન રહે પશુ સમાન જગતમાં, ન રહે પશુ. ખબર ન હોય તો ખબર આપ કરો. મનસા માલની ગોરખ જાગતા નરને સેવો, જાગતા નરને સેવો મળે નિરંતર દેવો. પથરા પૂજે હરી મળે તો મેં પૂજ્યું પહાડ. ઈ પથરાની સકી બના કર પીછી પીછી ખાય સંસાર. એ મનસા માલની ગોરખ જાગતા નરને સેવો. મારા ઘરની વાત નથી, આ તો કોઈ મહાપુરુષોની વાત નથી. હું માંડ્યું છે આ બધું. સેવ સુવાળી લાપસી ધરી દેવની પાસ. જમનારો તો જમી ગયો, એને આવીની વાસ. મનસા માલની ગોરખ જાગતા નરને સેવો. બાપને ખાડામાંથી બહાર કાઢો, બાપની ડોકમાંથી ગાળિયા કાઢો. લાવો તમારા એકોતે પેઢીમાં જો કોઈ હરામી ઉત્પન્ન થાય તેથી હું સંતોને ખાહડા મારી દઉં, ન થવાય. પરમાત્મા એવો જીવ આપે જ નહીં. કસાશ પડી, અંધકાર છે. ન જાય જબુ કડી ગામ,
તમારા મંદિરમાં તમે દીવો કરો કહો મારી હાલથી વિરોધ નથી કરતો પણ કેટલી કરી દે 2 મિનિટ થી 3 મિનિટ 4 મિનિટ ન રહે બુજાય જાય તો અંધારું થાય કે ન થાય તો મારો હરી ઘડીકમાં અંધારું થઈ નાખે ઘડીકમાં અંધારો કરી નાખે એવો છે એને અજવાળાની જરૂર છે એને અંધારું નડે અંધારું તમને છે તમે નથી જોતા તમારી સમીપ ઉભો છે એટલે જ્યાં નરસિંહ કઈ સહી કરી મારે હું જોઉં એવું વાત નથી કરતો અને હું જોવ જ છું પણ સદા નરસિંહ મહેતાનો પુરાવો આપું છું હરિમાં હાલવું હરિમાં ખાવું હરિમાં સુવું હરિને અડે મારા હાથ સેજમાં પોટું ત્યાં શેકો નથી મારો નાથ ક્યાં દૂર છે પોતાના હૃદયમાં દૂર દેખન મત જાઓ ભાઈ સર્વ વ્યાપક છે એક સોયની અણી ઊભી ન રહે જ્યાં જઈ ન શકે એટલી જગ્યામાં ભરસક ભર્યો છે બ્રહ્મ ભરતપુર આનો કોણ ભેદ જાણે સંતોષ સિવાય નથી સમજાય કોઈ વાતે નથી સમજાય કોઈ વાતે છૂટે એવું કહે નહીં સિંદરી હોય ને સિંદરી જગવો નહીં વિખાઈ ન જાય રાખ જાય તો વળ ન જાય નરકમાં વે જાય તો આ વાત ને ગળે ઉતરે નવ જાય ભૂકડી
વાત એ ગુરુજી મારો એ ગુરુજી સંદન નો ફડકો વિટાઈ જાય, આંખો વિટાઈ જાય, મુખ દૂર રાખે. શું કામ? કે ઝેર માર્યું જાય, અમૃત થી ઝેર વી જાય. સંતોની વાત થી જેમ અજ્ઞાન દૂર થઈ જાય, કર્મ દૂર થઈ જાય, સંતો સંદન ઘોડી ઉભા લહેર આપે, મોજ આપે, આનંદ આપે. સંત બड़े प्रमारती शीतल उनका मन त्रुपत बुझावे और उनकी वो ही संतो का रंग છે. પણ સંત પાસે જાવું કેમ? હજારો કર્મ કર્યા, ડર લાગે. ગુનેગાર કોઈ દે સાવકાર પાસે જઈ જ નહીં, ન જઈએ. કાંઈ કે નહીં બોલ્યો તોય ન જઈએ કે એને કર્મ સતાવે છે. એમ સર્પ જયારે સંદનની ફરતો વીટાય અને એનું મુખ આમાં ગોરા કામ આ હવા કરી જાય તો પોતાનું જે ઝેર છે એ નષ્ટ થઈ જાય, ઓગળી જાય. એટલે કીધું ન જાય જબુકડી હજારો દીવા અત્યારે પ્રગટ કરો, હજારો કરોડો અબજો દીવા કરો તો સૂર્ય જેટલો પ્રકાશ થાય, અંધારાનો નાશ થાય. આટલું બધું જે અંધારું થઈ ગયેલું છે એની વાહે કેટલી મહેનત કરે પણ છતાં હજી જાતું નથી. હજી પ્રશ્નો આવે છે, હજી ફરફરતા પ્રશ્નો આવે. દાસી જીવનને ભીમ સાહેબે એવું સમજાવ્યું, કીધું કે હે જીવન, જો આ વસ્તુ છે કે એ નથી બાબલો તો કે આ છે, આ નહીં અખર, નહીં ઉત્પત્તિ, નહીં લખવાની લીપ. દાસી જીવનને ગુરુ ભીમ ભેટ્યા અને મારે રયોની રાત કે દી કાંઈ નથી. છતાં અંધારું નથી. વાત એટલે તો બોલી અજરા કાંઈ જરિયા ન જાય, ધીરે ધીરે સાધ પીવો. જાવું છે મેરું ને આસમાન, એમાં આડાવડા વાત તો ઘણા પડ્યા છે. આવી હેઠા ઘણા આવેલા છે. દાસી જીવનને કીધું કે આ તે નક્કી કર્યું એ બરાબર છે, વાયા રહી કે વાંધો નહીં બાપુ, વાંધો નહીં, જાઓ. થોડાક દિવસ ત્યાં યાત્રાળુ ગામમાં નીકળ્યા પાદરમાં અને કીધું અમને કોઈ કાયમી હાજે 1 કલાક સત્સંગ કરાવે, એના માટે ખાવાનું, પીવાનું, કપડા બધું ફ્રી. તો ભગત ને મારી કોઈ સત્સંગનો શોખ, પણ માથે ગુરુ સાંભળી ગયા અને કીધું કે હું આવું ખરો પણ તમને જવાબ પછી દો 2 કલાક 5 કલાક પછી. મારા ગુરુ આમરણ છે ને હું પૂછું જેવો મોકલાયો, કીધું આમ છે બાપુ, તમે કહો તો જાઓ. તો કે ભીમ સાહેબે કીધું ભાઈ જીવન મારે તને આપવાનું હતું, આપી દીધું. તું જાતોય મારે હું, તું ન જાતોય મારે હું, તને જે ગોઠવી દે. એમ સંતો આપણે વાત આપી દે. વિકાસ કરવો એ તો આપણી સત્તાની વાત છે. આપણી ભાવના, આપણો પ્રેમ, આપણી જિજ્ઞાસી. ગુરુ આય સુધી મોઢા મૂકી દે, ગળે આપણે જ ઉતારવું પડે. ડોક્ટર ઠીકડી આપી દે, તાવ ઉતરી જ જાય. 102% વાત છે, પણ એને ગરીબી પડે. પડી કોલી જોઈને પાછું મૂકી જો ટાકામાં, પડી જોઈને પાછું મૂકી જો ટાકામાં, 3 જોવો તો તાવ જાય. આવું આવી નહીં. ખાઓ પીવું મટી જ જાય. એમાં બે મત નહીં, કાકે ન્યાય એની પાસે જ્ઞાન પડ્યું છે. દવા આપવાનું જ્ઞાન પડ્યું છે. તો સંતો પાસે મુક્તિ મેળવવાનું જ્ઞાન પડ્યું છે, પણ ગળે એવું તો ન તો તમે સત્તાઓ કોણ સાંભળતું કયો મને, કોણ કરતું કયો મને, કાંઈ સુધારો કરો વાણીમાં, વર્તનમાં, રેણીમાં કાંઈ સુધારો કરો, પાડોમાં બાંધવાનું એ બધું, જે ન બોલવાનું બોલું બધું ચાલુ છે. કાંઈ ઘટ્યું ડોંગરે મોરારી દેખાય તૂટી ગયા ગળા.
મારા સદગુરુ પેલા શબ્દે રણુકા વાક્ય કબીર મહાત્માજી બોલ્યા કેટલું ઝીણું કાપ્યું કેટલા અનુભવમાં ગયા કઈ ભૂમિકા ઉપર ગયા એને સમજાણું એકાદ દશે ઇન્દ્રિયો પ્રગટ હોવા છતાં એકાદ છે પાસે પ્રાણ ને એક ઘેરે લાવ્યા પછી અનુભવ દ્રષ્ટિ ને આવા शब्द ना कोई करे सब ढंढेरिया आ शब्द जे कोई ओळखे सद्गुरु मेरिया सठा शब्द प्रण देवता सठा शब्द प्रण देवताओ શબ્દની ભૂમિકા ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ જેને રજો અને તમો સત્વો ગુણ કહેવાય પણ ઉસી ભૂમિકાનો શબ્દ કોઈ સમજી ન શકાય એટલે એને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કીધા એ રૂપમાં પ્રખાયા ઓલા અરૂપ હતા આ જગત જોવો તો રૂપ સિવાય ન જોવાય ભગવાન જોવો તો રૂપ સિવાય ન જોવાય ભગવાન કોઈ પદાર્થ નથી ભગવાન કોઈ ધાત નથી ભગવાન કોઈ ભગવાન નિર્ગુણ છે ભગવાન પૂર્ણ છે ભગવાન સચ્ચિદાનંદ પોતે છે સાહેબ કિસી કો બેટા નહીં બેટા જન્મે સાહેબ ન કહેવાય સાતમા શબ્દે असली नाम कोई कही दे तो હું એને વંદન કરું આ નામ ક્યાં હોતી રાત થાય જાવ જે પછી ગયું અને આ નામ જે બોલાય છે એ નામ છે આ જગતનું સર્જન થાય છે જગતનું સર્જન એ નામની વાત કરું તો પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ ચાર અંતકરણ 14 લોકનો અધિપતિ કોણ છે આમાં 10 પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો અને ચાર અંતકરણ છે આ 14 લોકનો સ્વામી આ દેહ ની અંદર કોણ રણુકારા કરી રહ્યો છે કોણ જવાબ આપે છે નથી ખબર તો હું કરું પૂછવાની ખબર નથી
કાંઈક થોડું જાતું આડાવડું પૂછે તો એનો જવાબ ભોગી દે. કાંઈ નહીં, ખાધું પીધું, રાત કર્યા. ચલો પૂછો, જાણો. આત્મહત્યારા ન બનો, અને આત્મહત્યારા કહેવાય. પોતે પોતાને ઓળખાણ ન કરે તો આત્મહત્યારો એથી વધારે કોઈ હોય જ નહીં. 24 કલાક જેનાથી આપણે આ ટકી રહ્યા છીએ એને ન ઓળખતા હોય તો આપણે બીજું સહી ખાવે પૂરે તો ગુજરાય કર્મ કરે, ભૂંડણ કરે, બધાય કરે, કોઈ ફાયદો નહીં. જાણો કે હું કોણ છું, કોનું સંતાન છો. હું તો એમ માનું તમે ખુદ હનુમાનજી છો, કેમ તમે માનો? હું માનું તમે ગણપતિ છો, કેમ તમે માનો? નો મનાય, નો મનાય, નો જ મનાય એવી વાત પડી છે. આયા તમારા દેહ ને કોની કર્યો છે, તમારામાં ગુણ ને અવગુણના ગુણલા કોણ ગાય છે, એ બધું કોણ છે એની આપને ખબર નથી, કારણ કે વેદમાં આવતું નથી. મચીને ખાઈ ગયા એ લોકો, પણ આંકડા સિવાય વાંચ્યું જ નહીં, અનુભવમાં ન થઈ શકે. વિરોધ નથી પણ જય જ ન શકે. કોણ બોલે છે? આત્મા બોલે. આત્મા બોલને અડોલ છે. આત્મા કોઈ બોલતો નથી. આત્મા કોને કેવો, કોને પહેલી વાત કરો. આત્મા એટલે હું છે એવી વસ્તુ આ દેહમાં. હું તો ના પાડું છું. ધર્મ 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 કોને કહો છો? ધર્મ કેવો છે ખબર હોય તો કહેવાય ને કે ધર્મ આને કહેવાય. પૂજા કરો ને ધર્મ કહેવાય, દાન કરો ને ધર્મ કહેવાય. વસ્તુ તમારી થોડી છે, આ વસ્તુ તો પરંપરા પડી છે. અને ઉત્પન્ન કરનારો કોઈ બીજો હશે. આ તો માલિક થઈ ગયા છે, પાથરેલામાં હોઈ ગયા છે. ધર્મ છે પણ ખબર નથી. આપણે કરીએ ધર્મ નથી. અહીંયા દાસી સેવન ઝાલુમાની આ વાત પડી છે, અમારી વાત નથી. ઝાલુમાએ કીધું ભગત કેટલા દી ભજન ગાવા, તમારે મંદિર બનાવો. જીવન બાબાએ કીધું બેહો બેહો બેહો, મારી પાસે બેહો. આપણે મંદિર બનાવવું છે પણ એટલી બધી સગવડતા નથી કે હવે નાનું એવું બનાવીએ. આપણે મોટું બહુ ન બનાવ્યું, ગજું એટલું બનાવ્યું. પણ હું આ કહું તો પેલા સાંભળો, મારો ભગવાન તમારા મંદિરિયામાં હમાય નહીં. લે આ તો નવો લાવ્યા, કે ભગવાન નવો લાવ્યા. નવો નથી, આવડો છે જૂનો. નવો તો આ બધા લોકો લાવ્યા. આ જૂનો છે તો કેવો છે? જ્ઞાની રવિ સાહેબ નો પુરાવો લઈને કીધું, પવનથી ઝીણો, પૃથ્વીથી પોળો, આસમાન છે ઊંચો, વધે નહીં ઘટે નહીં અને રાખે બરાબર, કાયમ વચ્ચે કીર્તારા. રવિ સાહેબ નો પિંગળ લઈ અને દાસીજી મને બોલ્યા કે બોલ્યા આ ભગવાન નું મંદિર આ પછી થાય ખરું? હવે અનંત દેશો થાય તો આ મંદિર ન થાય. અને એ ઘરની વાત છે. આનો કારીગર કોણ લાવવો? આ માલ સામાન ક્યાંથી લાવવો? આ કેદી પૂરું થાય છે તો આપણું પૂરું થઈ જાય. એટલે કાંઈ નથી કરવું. સાનમાના રહી આ બધા કરે જોયા કરી, પણ તો કઈ ખબરમાં ના આવું. ભગવાનને અરખી ધરવી, ફૂલ ધરવા, અગરબત્તી કરવી, કે બેહો હજી તમને કહી દઉં. આ ફૂલ કોની બનાવ્યા? ઉભા રહી ગયા. ખીલ્યા કોઈ? ખીલ્યા હોય કોની? ફૂલ બનાવ્યા કોની? તમારી વસ્તુ ભગવાનને અર્પણ કરો. ભગવાનની પાસે એને આપો, એમ થોડો રાજી થાય? તમારું કાંઈક હોય એ આપો. આ ફૂલ ઉગાડવા વાળો કોણ? ભગવાન. ખીલાવા વાળો કોણ? ભગવાન. સુગંધ આપનારો કોણ? ભગવાન. એને રૂપ આપનારો કોણ? કે ભગવાન. તોડનારો કોણ? કે ભગવાન. સડાવનારો કોણ? કે ભગવાન. એને ખબર છે મારી પાસે ફૂલ સડાય. માં બની જાય, છોકરું સાચી માથે બેઠું રોવે, ઊંધું પીડી પીડી રોજ. માન ખબર છે મારો છોકરો રોવે. એનું ખબર ખબર કરતો છે, હાલતું છું ચાલતું બધું ભાગી ગયું. એ બધું ગયું. ભગવાનને ખબર નથી. ભગવાન ફૂલ ચડાવવા હોય તો એ ભગવાન બીજો હશે, શિકારે એ બીજો. એ વાત પછી મારી નથી. એ વાત માં કૌશલ્યાની છે, રામની માતાની વાત છે. હું વાત નથી કરતો. એક રામ ઘટો ઘટ મેં બે બોલે, બીજા દશરથ ઘરે ડોલે, ત્રીજા રામ સકલ સંસાર, ચોથા સબસે ન્યારા. કઈ મંદિર નતા? આ તો શાળા પાડી.
5 કરોડ ભાંગ્યા 20 કરોડ આખી જગત ભાંગી નાખે તો એનું મંદિર ન થાય. એનું ગુણગાન ગવાય, એનું વર્ણન કરાય, એની કીધું એમ કરાય, બાકી કાંઈ સાવો ન કરાય. જાલુમાં કીધું કે જળ છોડાવો, કે જળ તમારું છે. આકાશમાંથી વરે આ નદીઓ નાળા બધા ભર્યા, એમાંથી કુડ તો ઉપરથી આવે 20 18 ને 35 પસા ઈસ ફગાવી નાખે. આઈ લો પીવો બધા. એમ તમારે ટબુડિયા કરો તારે પોગે ને ઉતરાય પડતો આશીર્વાદ કરું છું. ઘણા મેં જોયા છે. અરે ગુરુના બાળક આમ આમ ચર્ચા કરે, આમ આ તારું બહુ આ કોકને પીવા દે ને આ રૂઈ જાય ખોટે ખોટું ઈ ને આ થોડું પોગે. એની ભક્તિ માને. હરિઓમ હરિઓમ સૂર્ય નરગીથી નમો નારાયણ નમો સસ્તે નમો નારાયણ નમો. એટલે હરકી ના હરકી આમાં બેઠો સૂર્ય દે. કઈ સૂર્ય છે આની અંદર નથી ખબર. આ બધી ખોજ કરવી હોય તો 6 મહિના રહેવું પડે. એક પછી એક વાતને નક્કી કરવી પડે. કોઈ એવા બ્રહ્મનિષ્ઠ પુરુષ પાસે અને બેહી અને આ બધું જાણવું પડે કે બાપજી આ છે હું. એક પછી એક પ્રશ્ન પૂછો, બધા જવાબ આવશે. કોઈ પણ ગુરુ પાસે જ્ઞાનની ખાણ કરી શકે, તમને કહી જ દે કે એની મહેનત છે. ન કરો, હાસું કરો, જૂઠું ન કરો, કરો પણ હાસું કરો. પેલા ઓળખો 5 તત્વ અને 3 ગુણ તમે નથી, 25 પ્રકૃતિ પણ તમે નથી, 16 સ્વર જે હાલી રહ્યો છે ઓહમ છો એ તમારો નથી. એ તો પ્રાણની ગતિ છે, પવનની ગતિ છે, એનું કામ કરવાનું છે, એમાં કોઈ ફરક નથી. 32 અક્ષરો છે, એ અક્ષરનો રણુકાર છે, એ એના શબ્દનો આધાર છે. એ નથી, એની બારી વાત છે. એટલે આ બહુ આકરું કીધું કે આ સત્સંગ ગીતડા ગાઈએ કાંઈ ન વળે. આપણે ગીતડા ગાઈએ ઠીક સાથે મજા આવે તે ગાઈએ છીએ. ગીતનું શું આવે? દાસી જીવનને કીધું કે જીવન
રડવા મળ્યો હતો. આગે નૂર પીછે નૂર, નૂરમાં છે બહુ ભરપૂર. જીવને જ્યાં રાખો ને ત્યાં જ જાય. દાસી જીવનને આવું તારે સમજાયું ભીમ સાહેબી. અને તું એમ કે મારે જાત્રા કરવા લાવું. ઓહની ધૂન ગગનમાં ગાજી રહી છે. સુરતા ધરીને સાંભળ તો ખબર પડે ને કે આ એક નથી. ગંગા યમુના સરસ્વતી ને ઘાટે જીવન તું વળગી રહેજે વાતે. ક્યાંય જવું નથી, એમ જવું હોય તો મારી કોઈ નાય નથી. પણ હું તો એવું માનું છું કે તું સમજ્યો જ નથી મારી વાત. ત્યારે જીવન બાપાને એમ થયું કે મેં તો ભારે કરી. એટલું બધું ઊંચું ઉપદેશની વાત મને આપી અને હજી મારે પછી ગંગા ને યમુનામાં સ્નાન કરવું. અરે આ ત્રિવેણીના તીરે, આ ત્રિવેણીના ઘાટમાં, અરે આથી કેમ નીકળે છે, કોણ નીકળે છે, હું કે છે? તું વાત જોઈ રે ને, હપ્તે જોઈ રે. સુરતા ધરી અને તું સાંભળી લે. આયા સ્નાન કરી લે. તું એક શબ્દ જો ગુરુનો તો ઠેરાઈ જાય ને તો જન્મ નો કાટ આવ્યો. બોલી નહીં કાઢી કાટ. ગંગાજી કોઈ પૂછ્યું કે માતાજી તમારી અંદર આ બધા પાપ નાખે, તમે ક્યાં નાખો? પછી એ જાણવા જેવું થાય કે તમારે હાવડું ઉઠે તો કે હા, કે હું દરિયામાં નાખો તો કે હા, જ્યાં દરિયામાં તમને ગંગાજી પાપ આપે તો કે હા, તમે ક્યાં નાખો? હું ઠોકું માણામાં મીઠું બનાવી જાય મારું. એ બધા રાય ખાય. તમારું પાપ તમને પાછું આવે છે. એ ધંધો શું કામ કરવું? પાપ જ ન કહીએ તો નાવા જવું પડે, ન જવું પડે. નાવા જઈએ નહીં તો દરિયામાં જાય નહીં, દરિયામાં જાય નહીં તો આપણે પાછું આવે નહીં. હકના રેસમાં તો આપણે ઉંદેડીની કોઈ કાંઈ દાંત વધતા હોય એવું લાગે મને. ઉંદેડીઓ ન કાપે દાંત વધે એટલે એ કાકા કાકા એવું નથી. કાપવું જ નથી કાંઈ, ભલે બધું અવિશ્વાસ કર્યું જે હોય. તો આ વાત જે બનાવનાર કોણ છે અને આ વાતને ઓળખનારો કોણ છે? આવો શબ્દ એટલે અક્ષર ને ક્યાંથી લાવ્યો? અક્ષર પિતા સબ જગ જીતા સતમત વાલા હમસે જોગી અલખ નાદી પાર બ્રહ્મ સે પારા. નામ રૂપ ગુણ નહીં અમારે, મેં કબૂ ધર્યું નહીં અવતાર. આવી મહાપુરુષોની જે વાત છે, અવતાર ના ધર્મ કોણ બોલે છે એ પેલા જાણવું પડશે. અવતાર અને લેતોય નથી. પક્ષીનું માંસ ન ખાય એ વાણિયા. પશુ પક્ષીનું માંસ ન ખાવું તો માંસ માણસ નું ખાવ. સદાવસાર સંગાવતી ધ્રુવજી ક્યાં કહેવાય? માણસ કોની પાસે જવા જાય?
આંગણે આવ્યો હતી પાછો ગાશે જગતમાં ફજેતી બે જણા નક્કી કર્યું કે તું ક્યાં રહ્યા દીકરીઓ છે નહીં પણ નિશાળી જો બોલાય સંગાવતી મણી થણે નિશાળી જાય ત્યાં ભગવાન મોર પહોંચ્યા ભાઈ તારા માતા પિતા તારું મદદ કરવા માંગે બાવાને ભોગ કરી દેવા માંગે છે નીકળી જા એ ભાગો તો મારી ભોગ અને ભોરી ધરણી આકાશ બોલવાના ગયા તોય ભાગું નહીં મારા મેરામાં મારા મોરે દેવયો સતના મેરામાં મારા મુકે હાથમાં મસાજી વારના લય કીધું માં માર હું લગાડે તો આ તો એક આજ પણ રામાયણ બોલી તો 10 આપ્યા તો 10 માણસો ધરી ગઈએ સંતના સંતોષ થાય કારણ કે સંતની ભૂમિકા એવી છે જોજો ભક્તિ કેવી છે ઘરમાંથી તલવાર કાઢે અને દીકરાના દર્શન હાથથી છે માં કેવી છે મસ્તક ઉડાડ્યું સદાશાળી ઝીલી લીધું ઝીલી અને સિક્કે સડાવીને મૂકી દીધું દેહને સુધાર્યો દુધિયા ઉપર સાકું વાંચે કઈ પોતાના બાળક માટે માં કેમ કાપવું માં પાકળ નો બાંધે કે બદલે સપનું સવાવતી હોય છે તારે એ ભક્તિની ધાર છે મોત થાય એના હાથ ગુણ ગવાય મસ્તક સિકે સડાવીને દેહની ભોજન બનાવીને ભગવાનને થાળી કરી દીધો ભટશે વાણિયા મૂકી દા મને મારા બદલે મારો મિત્રની કાયાનું મને ભોગ કરે તું મને હું સમજે નથી તારું ખાવું જા બોલું માથું ઉતાય અને બે જણા નવા લુગડા પહેરવા આંખમાં કાદા વાળો અને એક ટીપુડી જો આહું આવે તો મારા બદલે વયો જાવ મારી માથે હું બેઠો નથી પુત્રનું માથું લાવી ખાણિયામાં મૂકી અને પછી ભણીના કપડા પહેરીને પછી મસ્તક ખાંડ્યું રસોઈ બનાવીને કીધું કે વાણિયા દીકરો છે તરકે નહીં દીકરો નથી તરકે નહીં તરતો વાણી જેમ થોડો કામ થોડો હું લાવી લઈ
પૂરું કર્યું બધું. ખાવાનું નથી ખાવું મારે, આયા નથી એવું વાજિયાના ઘરનું મારે, એ ખાવું નથી ખાવું. મારા સન મારું લીધા મને મારા બદલે બધા એક જ છોકરો છે. સમજાવતી બરાબર છે, સમજી ગયા કે આ કોઈ સાધુ નથી, આ તો ડિસેમ્બર ઘણી હોય, નકર આવું કોઈ કરી જ ના શકે. સમજાવતી રૂમ માં કે થાય હવે માટી વાંધણી નથી, મારા પેટમાં 5 મહિનાનું વધાન છે. 5 મહિને વધાનની અંદર પ્રાણ હાથરે એવું મેં સાંભળ્યું છે. શરીરને બતાવું સાધુ, એ શરીરને બતાવું તમને, શરીરને બતાવું પેટમાં પોજેલું બાળક તમે, શરીરને બતાવો. મને ચંડિકા થઈ ગઈ, પૂરું કઈ ઉઈ જવું છે. હવે ઉભો રહે, કાઢીને બતાવો. આ મારવા દાદા પકડી લીધો. હા તો લક્ષ્મીના પેટમાં આવી જાય. માફ કરો મને. માગો માગો માવે, માગો મનને જે ભાવે. માગો માગો કીધું માવે, માગો જે તમારા મનને ભાવે. માર્ગ તો વૈકુંઠનો દીધો, કાન કહેલા ગોજી ગોયા, એ પોતે પેઢી ઉડી કોઈને સતાવું રે. જમ્યા રે વિજ્ઞાના જોગી હવે ક્યાંય નથી જાવું. હરીને હરાયા ખોટલા આશા તો ભરાયા.
ભગવાન બોલ્યો કે મારા સંતો બોલી રહ્યા સંતો નરસિંહ મહેતા એવું કર્યું ને ભગવાનની માથે એક વાત ન દીધા